સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ચંદન ચોરનો તરખાટ યથાવત જોવા મળી રહ્યો છે. ફરી 18 દિવસ બાદ વધુ 2 ચંદનના ઝાડ કાપી લઈ જતા ખેડૂતોમાં ભયનો માહોલ. પ્રાંતિજ ખાતે જાણે ચંદનચોર ગેંગ સક્રિય થઈ હોય તેમ છેલ્લા 1 મહિનામાં ચંદનચોર 15 વધુ ચંદનના ઝાડ કાપી ગયા છે. ત્યારે ફરી પ્રાંતિજ માલકંડેશ્વર મહાદેવ મંદિર પાછળ આવેલ સરકારી ITI બાજુ ધનાજી વજીજી મકવાણાના ખેતરોમાંથી શુક્રવારની રાત્રિના ખેતરના સેડા ઉપર રહેલ 2 ચંદનના ઝાડ કાપી જતા ખેડૂતો દ્વારા પ્રાંતિજ પોલીસને જાણ કરાઈ હતી. પ્રાંતિજમાં ચંદનચોરોનો તરખાટ 18 દિવસ બાદ ફરી 2 ચંદનના ઝાડ કપાયા. 1 મહિનામાં 18થી વધુ ચંદનના ઝાડની ચોરી. પ્રાંતિજ તથા તાલુકામાં ચંદનની ખેતી કરતા ખેડૂતોમાં પણ ચંદનચોર સક્રિય થતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે સાથે રાત્રિના ચંદનચોર સક્રિય થતા ખેડૂતો તથા ખેતરો બોર ઉપર રહેતા ભાગ્યાઓમાં પણ જીવને લઈને ભયનો માહોલ સર્જાયો છે. ચંદન ખેતી કરતા ખેડૂતોમાં ભયનો માહોલ. ખેડૂતો દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં જાણ કરી ખેડૂતોને ચોરી સાથે જાનની પણ ચિંતા. ત્યારે ખેડૂતો દ્વારા 1 મહિનામાં 18થી પણ વધુ ચંદનના ઝાડની ચોરી થતા ખેડૂતો દ્વારા અજાણ્યા ચંદનચોર વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. ચંદનના ઝાડ કાપી જાય છે ત્યારે પ્રાંતિજમાં ચંદનચોર ગેંગ સક્રિય થતા પ્રાંતિજ તથા તાલુકામાં ચંદનની ખેતી કરતા ખેડૂતો તથા ખેતરોમાં એકલ દોકલ રહેલ ચંદનના ઝાડને લઈને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉમંગ રાવલ, પ્રાંતિજ. આ ઝાડ કપાઈ ગયા છે. આ પહેલું ઝાડ નથી જે પ્રાંતિજના અંદર કપાયેલું છે. આ લગભગ આ 40-50મું ઝાડ હશે અને એ કરોડો રૂપિયા ઉપરની કિંમતના છે. તો પણ બી પોલીસ તંત્ર અત્યારે કશું કામ કરતી નથી. તો ખરેખર આ કૂતરા બોલાવવા જ જોઈએ. આ લોકો ચાલીને આવે છે અને ચાલીને જ જાય છે. તો હું તો કહું છું ગમે તેવી વ્યક્તિ હોય તો ચાલીને જેલી હોય તો કૂતરા આવે તો એનો એ પકડી શકે છે કે ભાઈ આ સાઈડ જેલાથી આપણે આજુબાજુ તપાસ કરીએ પ્રાંતિજના હોય તો પણ બી પકડાશે. કૂતરા આવશે તો નકર તમે એમને પેલું તપાસ કરશો તો હું પકડાશે. અને આ તો આજે આ ઝાડ કાપી ગયા, કાલે કોઈ ઉક્કલ દિક્કલ માણસ પાણી વાળતો હોય અને એના ઉપર એને મારી હકીશે આ લોકો આ ઝાડના લીધે. કેટલા ઝાડ કપાયા તમારા? અમારા ઝાડ 2 કપવાના છે અને 4 છે ને કાપવાના અધૂરા મેક્યા છે. પોલીસને જાણ કરી તમે? પોલીસને જાણ કરી હવારોની, પણ પોલીસ હજી સુધી અધિકારી આવી નહીં. અને આઈડિયા ઝાડ એવું નથી કે જે પહેલું કપવાનું છે. આ 40-45મું ઝાડ છે. તો આજે આ બધા ઝાડ આપણે ભેગા કરીને આપણે એની કિંમત કરીએ ને તો કરોડોની અંદર જાય છે. તો આ લોકો કરોડોની લૂંટ કરી છે 15 દિવસના અંદર પ્રાંતિજના અંદર આ ચંદન ચોરોએ. તો ખરેખર આ કૂતરા બોલાવવા જ જોઈએ. અત્યાર સુધી તો કૂતરા બોલાયા હોત ને તો પહેલા જ જે વખત કપવાના ને એ વખતે જ આવી ગયા હોત. અને હું તો કહું છું પોલીસ તંત્રને કે ભાઈ આ કૂતરા બોલાવો, તમે જરૂરથી બોલાવો આજે અને ચોર પકડાશે. હજી સુધી અમે કોઈ બીજા માણસના ગાડી પહેવા નહીં દીધો. તો આટલો એરિયા છાનબીન કરો કૂતરા બોલાઈને.
છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘરાંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618, ચંદન પટેલ.